નમસ્કાર મિત્રો, જો તમારું પણ એક સપનું છે કે જીવનમાં એક વખત અયોધ્યા જઈને પ્રભુ શ્રી રામના જન્મસ્થળના દર્શન કરવાના, તો આજે આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે હવે આ માત્ર સપનું નથી રહ્યું. હા, ગુજરાત સરકાર તમને આ યાત્રા કરવા માટે એટલે કે પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે સીધી જ આર્થિક સહાય આપી રહી છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. અયોધ્યા જવા માટે તમને ₹5,000 સુધીની મોટી સહાય મળી શકે છે. તો મિત્રો, આખરે કોણ મેળવી શકે છે આ સહાય, કેવી રીતે અરજી કરવી અને શું છે સંપૂર્ણ પ્રક્રિયા, આજે હું તમને દરેક મહત્વની માહિતી સરળ રીતે સમજાવીશ. એટલે આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. અને મિત્રો, આવી જ મહત્વપૂર્ણ અને સાચી માહિતી તમને સમયસર મળતી રહે તે માટે મિત્રો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે અહીં અમે તમારા માટે હંમેશા ઉપયોગી માહિતી લાવતા રહીશું. માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને એક લાઈક કરી દેજો. તો મિત્રો, હવે વાત કરીએ અયોધ્યાની આ વિશેષ યાત્રા સહાય વિશે. તો મિત્રો, ગુજરાત સરકારની આ ખાસ યોજનાનું નામ છે શ્રી રામ જન્મભૂમિ સબરી સ્મૃતિ યાત્રા સહાય યોજના. આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ગુજરાતના શ્રદ્ધાળુઓને આર્થિક મદદ આપી તેમને અયોધ્યા ધામ જઈને શ્રી રામલલ્લાના દર્શન કરવાની ઉત્તમ તક આપવામાં આવે. ખાસ વાત એ છે કે આ યોજના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કાર્યરત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત થાય છે, જે ગુજરાતના લોકોને ધાર્મિક આસ્થાને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. ત્યારબાદ મિત્રો, હવે સૌથી મહત્વની વાત કે આ યોજનામાં તમને મળે છે સીધી જ આર્થિક સહાય. એટલે કે તમે અયોધ્યા પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે યાત્રા કરો, પછી સરકાર તમારી આ જે સંપૂર્ણ યાત્રાનો ખર્ચ છે તે સહાય રૂપે તમારા બેંક ખાતામાં જમા કરી દેશે. તો મિત્રો, હવે જાણીએ કે આ સહાયની રકમ શું છે. તો મિત્રો, તમને રેલવે ભાડું અથવા ₹5,000 આ બંનેમાંથી જે પણ ઓછું હોય તે રકમ તમને આપવામાં આવશે. એટલે કે જો તમારું ભાડું ₹3,000 છે તો તમને ₹3,000 ખાતામાં જમા કરવામાં આવશે. અને જો તમારું ભાડું વધુ થાય છે તો તમને મહત્તમ ₹5,000 સુધીની રકમ તમારા બેંક ખાતામાં સીધી જ જમા કરવામાં આવશે. તો મિત્રો, હવે બીજું શું જોઈએ? પ્રભુ શ્રી રામના દર્શન કરવા પણ મળે અને સાથે તે બધી જ યાત્રાનો ખર્ચ પણ મળી જાય. જો આવો લહાવો મળી જાય તો મિત્રો જીવન ધન્ય બની જાય છે. ત્યારબાદ મિત્રો, હવે અહીં એક મહત્વની વાત ધ્યાનમાં રાખવાની છે. આ સહાય તમને યાત્રા પૂર્ણ કર્યા પછી જ મળશે. એટલે પહેલાં યાત્રા કરવી પડશે અને પછી તેના પુરાવા સાથે અરજી કરવી પડશે. આ બાબત ઘણા લોકો ચૂકી જાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. હવે વાત કરીએ પાત્રતા વિશે, એટલે કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે. તો મિત્રો, આ યોજના ખૂબ જ સરળ રીતે બનાવવામાં આવી છે, જેથી વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે. તો મિત્રો, સૌથી પહેલાં તો અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જરૂરી છે. બીજી વાત, આ યોજનામાં કોઈ પણ જાતિ કે વર્ગનો ભેદભાવ નથી. એટલે કે જનરલ, ઓબીસી, એસસી, એસટી એમ દરેક નાગરિક આનો લાભ લઈ શકે છે. સાથે જ બીજી સૌથી મોટી રાહત શું છે તમને ખબર છે? જી હા, આમાં કોઈ પણ આવક મર્યાદા નથી. હા, ₹0 આવક મર્યાદા. એટલે કે ગમે તેટલી આવક ધરાવતા લોકો પણ અરજી કરી શકે છે. એટલે કે અમીર હોય કે ગરીબ, આ યોજનાનો બધા જ લોકો લાભ લઈ શકે છે. અને સાથે જ વય મર્યાદા પણ નથી. એટલે કે નાના હોય કે મોટા, દરેક માટે આ યોજના ખુલ્લી છે. હવે વાત કરીએ જરૂરી દસ્તાવેજોની. તો મિત્રો, અરજી માટે તમારે આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે. સાથે જ ઓળખ માટે અને સરનામા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે LC, જન્મ તારીખ માટે જો લાગુ પડે તો જાતિનું પ્રમાણપત્ર, બેંક પાસબુક અથવા રદ કરેલો ચેક, જેથી સહાય તમારા બેંક ખાતામાં આવી શકે. અને સૌથી મહત્ત્વનું, યાત્રાનો પુરાવો, જેમ કે રેલવેની ટિકિટ અથવા ઓનલાઈન ફોર્મમાં તમે જે પણ સબમિટ કરશો તે બધું માંગવામાં આવશે. હવે વાત કરીએ અરજી કેવી રીતે કરવી. તો મિત્રો, આ અરજી પ્રક્રિયા છે એ સંપૂર્ણ ઓનલાઈન છે, જે તમને અહીં સત્તાવાર વેબસાઇટ દેખાય છે yatratham.gujarat.gov વાળી. આ તમારી જે વેબસાઇટ છે તે તમારા બ્રાઉઝરમાં ખોલવાની છે અને સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન કરવાની રહેશે. અહીં સૌથી પહેલાં તમારે નોંધણી કરવાની રહેશે. ખાસ વાત એ છે કે આ ફોર્મ ભરવા માટે કોઈ પણ પ્રકારની ફી પણ લેવામાં આવતી નથી. એટલે કે આ સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયા નિઃશુલ્ક છે. પરંતુ અહીં એક મહત્ત્વની વાત છે. યાત્રા પૂર્ણ થયા પછી નિર્ધારિત સમય મર્યાદામાં જ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. નહીં તો તમારો લાભ અટકી શકે છે. એટલે કે યાત્રા કરી લો પછી તરત જ તમારે આ જે અરજી છે તે કરવાની રહેશે.
તો મિત્રો આખરે કહીએ તો આ યોજના માત્ર સહાય નથી, આ તમારા સપનાને સાકાર કરવાની એક ઉત્તમ તક છે. અયોધ્યા જઈને પ્રભુ શ્રી રામના દર્શન કરવાની તક હવે વધુ સરળ બની ગઈ છે અને જો તમે આ તક ચૂકી જશો તો કદાચ પછી પસ્તાવો થઈ શકે છે. તો મિત્રો આ યોજના નથી, આ તો એક લહાવો છે પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટેનો. પ્રભુ શ્રી રામના દર્શન કરવા પણ મળે અને સાથે સરકારની સહાય પણ મળે. તો મિત્રો બીજું શું જોઈએ છે? અંતમાં બસ એટલું જ કહું છું, જો તમે અથવા તમારા પરિવારના કોઈ પણ સભ્ય અયોધ્યા યાત્રા કરવા જવા ઈચ્છતા હોય તો આજે જ તેમને આ માહિતી પહોંચાડી દેજો અને સમયસર અરજી કરીને આ સહાયનો લાભ ચોક્કસથી લેજો. અને હા મિત્રો, આવી જ રસપ્રદ ગુજરાતી યોજનાઓ, ભરતી અને મહત્ત્વની માહિતી જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું પણ મિત્રો ભૂલશો નહીં. મળીશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, વંદે માતરમ.